નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું નવસારી વિજલપોર નગરપાલિકા ઘોર વહીવટ કરવા માટે બેઠી છે? કઈ સમજ નથી પડતી। વાત જાણે એમ છે કે આજ રોજ વોર્ડ નંબર 3 આવાસની બાજુમાં આવેલ પતરાવાડી ચાલના રહીશો પોતાની એક રજૂઆત લઈ અને નવસારી વિજલપોર નગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા। નવસારી વિજલપોર નગરપાલિકાના વેરા અધિકારીને મળી અને વેરા બાબતની રજૂઆત કરી હતી કે શા માટે અમારો વેરો લેવામાં આવતો નથી। તો વેરા અધિકારી એમને એમ જણાવ્યું કે ભાઈ આ તો ખુલ્લી જગ્યા છે અને ખુલ્લી જગ્યાનો વેરો લેવામાં આવતો નથી। જો ખુલ્લી જગ્યાનો વેરો લેવામાં ન આવતો હોય તો શા માટે આ લોકોની વેરા રસીદ બની? શા માટે ભૂતકાળમાં આમની પાસે વેરા લેવામાં આવતા હતા? શા માટે ઘરને હવે ખુલ્લી જગ્યા બતાવી દેવામાં આવી? કારણ કે વોર્ડ નંબર 3માં રિંગ રોડ પર આવાસની બાજુમાં પતરાવાડી ચાલ તરીકે ઓળખાતી આ જગ્યા અને ત્યાંના સ્થાનિકો જ્યારે આજે નગરપાલિકા કચેરી ખાતે આવે છે અને વેરા બિલ ભરવા માંગે છે ત્યારે વેરા લેવામાં આવતા નથી અને વેરાની રસીદ પણ શૂન્ય બતાવવામાં આવે છે। તો દેખીતી વસ્તુ છે કે જો જગ્યા ખુલ્લી પ્લોટ હોય તો કઈ રીતે આ લોકોના વેરા બિલ બન્યા, નંબર કઈ રીતે પડ્યા, એ લોકોના નામ કઈ રીતે ઉપર આવ્યા અને વેરા બિલ કઈ રીતે ઝીરોમાં ઇસ્યુ થયા અને ભૂતકાળમાં એમની પાસેથી વેરા લેવામાં આવતા હતા જેની રસીદો પણ એમણે બતાવી। તો ભૂતકાળમાં વેરા લેવામાં આવતા હતા અને હવે વેરા બંધ કરી દેવામાં આવ્યા, એના પાછળનું કારણ શું? શું ત્યારે કંઈક ગોપચારી વર્તાઈ હતી? શા માટે હવે એ લોકો ઢાક પીછોડો કરી રહ્યા છે? કંઈ ખબર પડતી નથી। કોના આશીર્વાદથી કઈ લાલિયાવાડી આચરવામાં આવી? પહેલાં વેરા રસીદો બનાવવામાં આવી, વેરા ઉઘરાવવામાં આવ્યા અને પછીથી હવે ખુલ્લી જગ્યા બતાવી અને વેરા લેવાના બંધ કરી દેવામાં આવ્યા। શું કહેવું છે સ્થાનિકોનું આ વિષય ઉપર? ચાલો આપણે સાંભળીએ। શું સમસ્યા છે? સમસ્યામાં સાહેબ અમે આટલા વર્ષથી અહીંયા રહીએ છીએ, જેથી અમને આ જગ્યા પરથી હટાવવામાં આવે છે। બાકી રહ્યું તો અમને કોઈ જાતના પુરાવા નથી, પણ અમારી પાસે જૂના જે ઘર વેરા છે, જેથી એ લોકો અમે વેરા લઈને ગયા તો અમારા વેરા આ નવા વર્ષના આવેલા એ સ્વીકાર્યા નહીં, કે આ જગ્યા ખુલ્લા પ્લોટ બોલે છે, આ વેરા લેવામાં આવશે નહીં। જેથી અમારા બાલ બચ્ચા સાહેબ રહેવા ક્યાં જાય અને રહે કઈ જગ્યાએ? બાકી રહ્યું તો અમારા બેન દીકરી લેડીઝ જે કોઈ હોય તો ખુલ્લી જગ્યામાં શોષ કરવા જાય છે, તો પછી અમારે કરવું શું સાહેબ? એનો કાંઈ અમને હલ દૂર કરો સાહેબ। ચોમાસામાં કેવી પરિસ્થિતિ? ચોમાસામાં સાહેબ ઘરની ઉપરથી પાણી આવી જાય છે અને અમારે 4-4, 5-5 દિવસ નગરપાલિકા હાઈસ્કૂલમાં પડ્યું રહેવું પડે છે। અમને બહુ તકલીફ ને મુસીબત છે સાહેબ। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે, અમને સંડાસ બાથરૂમ કરી આપો અને જેથી બાકી રહ્યું તો અમારા આ જગ્યા પર અમે સ્થિર રહેવા માંગીએ છીએ અને અમને ઘર વેરો ચાલુ કરી આપો સાહેબ, જેથી અમે કોઈ બી મુસીબત ગમે તકલીફ લઈને પણ અમે વેરા ભરવા તૈયાર છે, ભરતા છીએ અને હજુ બી ભરશું। અમારી ના નથી, આ અમારી समस्या है। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। તો સાથે જ આ મુદ્દા ઉપર જ્યારે અમે વેરા અધિકારીની સાથે વાત કરી તો વેરા અધિકારીએ પણ અમને જણાવ્યું કે ભાઈ ખુલ્લી જગ્યા છે અને ખુલ્લી જગ્યાનો વેરો ઉઘરાવવામાં આવતો નથી। તો કઈ રીતે આ રસીદ ઇસ્યુ કરવામાં આવી, વેરા અધિકારી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। વોર્ડ નંબર 3 ના રહીશો આવ્યા હતા, વેરો એ લોકો દ્વારા ભરવામાં આવે છે અને અત્યારે લેવામાં નથી આવતો છેલ્લા 3 વર્ષથી। શું કહેશો? એના માટે હું અત્યારે કંઈ કહી નહીં શકું। એ લોકોના બિલો મેં હમણાં લીધા છે ને આમાં ખુલ્લા પ્લોટ બતાવે છે, ખુલ્લા પ્લોટનો વેરો લેવામાં નગરપાલિકા મારફતે આવતો નથી। એ છતાં પણ હું સ્થળ તપાસ કરીશ અને યોગ્ય નિર્ણય આવે એવું હું પૂરેપૂરી ખાતરી આપું છું। આ જે ખુલ્લી જગ્યા તમે કહો છો, નગરપાલિકા કે સરકાર દ્વારા વેરો લેવામાં ખુલ્લા પ્લોટમાં નથી આવતો, એ લોકો ઘણા સમયથી વેરો ભરતા આવ્યા છે, એ લોકો પાસે રસીદ પણ છે અને એ લોકોને જગ્યા ફાળવીને આપી છે, તે લઈને શું કહેશો? પહેલા કેમ વેરા લેવામાં આવ્યા? પહેલા છે ને નગરપાલિકા લેવલ પર નગરપાલિકાનું સોફ્ટવેર હતું, આપણું નગરપાલિકાનું સોફ્ટવેર હતું, તે એ લોકો એ પ્રમાણે ત્યાં વેરો લેવામાં આવતો હતો। પણ છેલ્લા 3 વર્ષથી અહીંયા કોઈ પણ પ્રક્રિયા કરીને અહીંયા કંઈ કેન્સલ કરાવવામાં આવશે, રેકોર્ડ જો તપાસી જવાબ વગર હું જવાબ આપી શકું એવું નથી, પણ એવું વોર્ડ ક્લાર્ક આવશે
મારી પાસે કાલે એના પર હું આખા રજીસ્ટર પર ચર્ચા કરીને જોવા બધું કે ભાઈ રેકોર્ડ કેમ આનો વેરો રદ કરવામાં આવેલો છે એનું વિગતવાર તપાસ કરીશ ને પછી એનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो. એટલે શું ભૂતકાળની અંદર કરવામાં આવેલી ગોપચારી અથવા તો લાલિયાવાડીને હવે ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો છે? કારણ કે જ્યારે મહાનગરપાલિકાની વાતો વાયુ વેગે પ્રસરી ચૂકી, મહાનગરપાલિકાનું એનાઉન્સમેન્ટ થઈ ગયું, ટૂંક સમયની અંદર પરિપત્ર પણ જાહેર થઈ જશે, તો ભૂતકાળમાં કરેલી લાલિયાવાડીને સુધારવાના પ્રયાસો શું આ નગરપાલિકા હાથ ધરી રહી છે? અને જેથી કરીને જ્યાં લોકો રહે છે અને લોકોના નામેના વેરા રસીદો પણ ઇસ્યુ થઈ ચૂક્યા છે, એ જગ્યાને ખુલ્લો પ્લોટ બતાવી, ખુલ્લી જગ્યા બતાવી અને હવે વેરા લેવાની ના પાડવામાં આવી રહી છે. તો આ તર્ક વિતર્ક છે, આ ઘોર વહીવટ છે અને વહીવટ માટે જવાબદાર કોણ એ પણ જોવાનું રહ્યું. અને હવે આવનાર સમયમાં જ ખબર પડશે કે શું આ લોકોના વેરા લેવામાં આવશે અથવા તો આ ઘરો જે ખરા એ ઘરો નહીં પણ ખુલ્લી જગ્યા જ જે ચોપડે અત્યારે બોલી રહી છે એ જ પ્રમાણે ચાલશે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.